ઠંડી માટે પાલકના ભજીયા કે પછી પાલકના ગોટા પણ તમે કહી શકો છો. બહુ સોફ્ટ એવા જાળીદાર અને બહારથી કુરકુરા ક્રિસ્પી એવા બનશે તો બધાને બહુ જ ભાવશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો સોફ્ટ જાળીદાર એવા પાલકના ગોટા કે ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક પાલકની મોટી પૂળી લીધી છે, લગભગ 500 ગ્રામ જેટલી છે. તો સારી રીતે સાફ કરી 2 થી 3 પાણીથી સારી રીતે મેં ધોઈ લીધી અને એકદમ સારી રીતે આપણે રફલી ચોપ કરી લઈશું. તો અહીંયા મોટું મોટું જ આપણે કટ કરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો. તો આખી પાલકની પૂળી મેં અહીંયા કટ કરી લીધી અને પાલક તમારે એકદમ ફ્રેશ લેવાની, જેથી ભજીયા એકદમ સોફ્ટ અને બહારથી કુરકુરે એવા બનશે. તો આ રીતની પાલક મેં ચોપ કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો હવે આપણે પાલકના ભજીયાનું બેટર રેડી કરવાનું છે. તો હવે આપણે એમાં થોડા શાકભાજી સાથે મસાલા ઉમેરી દઈશું. તો અહીંયા એક મોટું બટેટું બાફીને મેશ કરી લીધું છે એ ઉમેરી દઈશું. જો તમારી પાસે બાફેલું બટેટું ના હોય તો તમે કાચું છીણીને પણ ઉમેરી શકો છો. સાથે એક મોટી ડુંગળી ઝીણી ચોપ કરીને ઉમેરી દઈશું. 2 થી 3 લીલા મરચાં તીખાસવાળા લેવાના, જેથી ભજીયાનો ટેસ્ટ બહુ સારો એવો આવે. એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ, લસણ ડુંગળી ન ખાતે તો સ્કીપ કરી શકો છો. એક નાની ચમચી અજમો, સાથે જીરું પણ તમે લઈ શકો છો. એક મોટી ચમચી આપણે વાટેલા સૂકા ધાણા, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું, અડધો કપ લીલા ધાણા ઉમેરી દઈશું અને અડધો કપ જેટલો બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે. તો પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. જો પાણીની જરૂર પડે તો તમારે પાણીની છાંટ નાખી અને બેટર રેડી કરી લેવાનું. તો પાલકમાં પણ પાણીનો ભાગ હોય એટલે પાણી છૂટશે. હવે લાસ્ટમાં અડધા લીંબુનો રસ અને 2 પિંચ જેટલો ખાવાનો સોડા, જેથી ભજીયા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તમે ન ઉમેરવાના હોય તો તમે ન પણ ઉમેરી શકો, તો પણ ભજીયા તમારા એકદમ સોફ્ટ એવા બનશે. એકદમ સારી રીતે બેટર મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. જો તમારે જરૂર પડે તો તમે 2 થી 3 ચમચી પાણી ઉમેરીને પણ બેટર રેડી કરી શકો છો. તો આ રીતનું બેટર રેડી કરી લેવાનું. તો આ રીતનું બાઇન્ડિંગ આવે એ રીતનું બેટર આપણે રાખવાનું. તો પહેલેથી તેલ ગરમ કરવા માટે મેં અહીંયા મૂકી દીધું હતું. તેલ સારું એવું ગરમ કરવાનું, પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને કઢાઈમાં જેટલા ભજીયા આવે એટલા આપણે ઉમેરી દઈશું. તો જ્યારે પણ તમે ભજીયા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો સાઈડ રાખવાની, ફરી પછી તમારે હાઈ સાઈડ કરી દેવાની અને ભજીયા બધા હાઈ ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના. જો તમે સ્લો ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો તો ભજીયા બધા તેલ પી જશે અને ખાવામાં બિલકુલ સારા નહીં લાગે. તો હલકા ગુલાબી જેવા થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. તો લગભગ અહીંયા 3 થી 4 મિનિટ જેવું લાગશે. બહુ ઓછો સમય લાગે છે આ ભજીયાને ફ્રાય કરતા. તો અહીંયા મેં ભજીયા ફ્રાય કરી લીધા છે. હવે એ જ રીતે હું બીજા બધા ભજીયા પાડી દઈશ અને આ રીતના ભજીયા મેં રેડી કરી લીધા. સાથે લીલા મરચાં પણ મેં ફ્રાય કરી લીધા છે. તો આ ભજીયા અંદરથી સોફ્ટ, બહારથી કુરકુરે ક્રિસ્પી અને જાળીદાર એવા પોચા બને છે. જો તમને મેથીના ગોટા કડવા લાગતા હોય તો તમે આ પાલકના ગોટા બનાવીને ખાઈ શકો છો. બહુ સોફ્ટ એવા બને છે, બાળકોને તો બહુ જ ભાવશે. તો આ ઠંડીની સિઝનમાં પાલક ખૂબ જ સરસ અને ફ્રેશ આવતી હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર ગોટા બનીને રેડી છે. તો જરૂરથી ટ્રાય કરજો અને બધાને બહુ જ ભાવશે. તમે આ ભજીયા તમારી મનગમતી ચટણી કે કેચઅપ કે પછી આંબલીની ગળી ચટણી સાથે તમે સર્વ કરો, બધાને ભાવશે. તો જરૂરથી ટ્રાય કરજો. ઠંડીની સિઝનમાં આ ગોટા મળી જાય તો બીજું કંઈ ના જોવે. તો જરૂરથી ટ્રાય કરજો. આવજો.